હલો હલો મિત્રો મિત્રો આ જમવાનું બનાવ્યા છે. હવે આ હોજનું જમવાનું બનાવી છે. આપણે આ દેશી હુરણ ખોદેલું ખેતરથી, આપણે શેડેથી દેશી હુરણનું શાક બનાવે છે. ત્યાં દક્ષા હુરણ કાપવા બેઠી છે. હુરણનું શાક બનાવીએ અને રોટલી બનાવીએ. આજે બજારમાં જેલો તે અમને મોડો આવી રહ્યો. આ હુરણ ગોયરું, આ દેશી હુરણ. હવે બટાકા નાખી દઈએ કે હે? હા, બટાકા અને હુરણ ભેગું કરી દઈએ, એનું શાક બનાવી દઈએ ને રોટલી જ બનાવી દઈએ ને. આ બધું સવાર માટેનું તૈયારીઓ કરેલી છે. આ વાલરો લાવ્યો, તુવેરો છે, મરચો ને એવું બધું એ સવારમાં કાલે છોકરાઓને નાસ્તો બનાવવાનો છે. ત્યારે મમરા લઈ આવ્યો, એને મમરા વઘારેલા છે. અને એક જણાને શું આલસુરી નાસ્તા આવે એ ખાઈને જશે ઘણી, એને 20 રૂપિયા આલ દેવાના, તેથી ખાઈ લેશે. એવી તે નાસ્તો મળે ને એમને કેન્ટીન મેં, એટલે તેનું ખાઈ લઈએ. ચાલે તો ઉતાવળ રાખો તાર. રોટલી બનાવો. આજે રોટલો નહીં ખાવો, રોટલી બનાવો. ઓકે. આ પોણી કમ ગરમ કરે છે. આવ્યું કોને નાહવાનું છે? આજે ઘેર ઉતા નાહ્યા બી નહીં તાર. આજે રવિવાર એટલે બસ બધું જ રજા. નાહવાની રજા, ખાવાની રજા રાખતા હોય તા ને. હે એમ દેખજે. આ રોટલા બનાવી દઈએ. રોટલીનું કેન્સર રાખ્યું, હવે મકાઈના રોટલા જ બનાવી દઈએ. ત્યાં દક્ષા કહેવા કે રોટલા બનાવી દઉં કે, રોટલા બનાવી દે ઉતાવળથી. કારણ કે આજે મહેમાન જેલા દક્ષાને ઘેર, તારા ઘેર જ કહેવાય ને, આના મમ્માને ઘેર લાઠો એના મમ્માને ઘેર જેલા તે ત્યાંથી અડદિયાના ઢીબરા બનાવેલા તે આપ્યા. જો તે અડદના ઢીબરા બનાવેલા એટલે બધાને બોલાવેલા ખાવા. ચાલો રવિવાર છે એટલે ઢીબરા બનાવી અડદ નાખી, એટલે અડદના ઢીબરા ખાવા ચલો. એટલે આવા બધું ખાઈ પરવારીને પછી આજે જરીક વહેલા સૂઈએ. કાલે સોમવાર છે એટલે કાલે આ હું હમણાં નિહાર દેવાનું, એટલે વહેલું ઉઠવું પડશે. કાલે 5 વાગ્યાનું એલાર્મ મેળ દેવાનું, એટલે ઉઠી જવાનું આપણે 5 વાગ્યે. ખબર પડી? હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. ચા બનાવી દીધી છે સવારમાં. દૂધ કાઢી લીધું, દૂધ કાઢીને પાણી ગરમ કરી આ ચા બનાવી દીધી. હવે ચા પી લઈએ, પછી નાસ્તો બાસ્તો બનાવીએ, પછી છોકરાઓને સ્કૂલમાં મોકલીએ. આજે વહેલું ઉઠી જાય 4 વાગ્યાનું.